હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 10 ઇંગ્લિશ. હવે ઇંગ્લિશમાં મેં તમને આગળના વિડીયોમાં કહ્યું હતું કે આપણે ગ્રામર જોઈશું. પણ મિત્રો, ગ્રામરના જે પહેલાં ચેપ્ટર્સ છે એ આપણે ટેન્સીસ મોસ્ટલી મેં તમને 9મા ધોરણમાં બધા જ શીખવાડ્યા છે. જો તમે કમ્પેર કરશો ને તો એના એક્ઝામ્પલ્સ બિલકુલ શરૂઆતના જે 2-3 પાઠ છે ને એ બિલકુલ આપણે 9માના જ ગ્રામરને બિલકુલ મેચ થાય છે. એના ઉદાહરણો પણ એ જ હોય છે. એટલે આપણે જે મુખ્ય 2-3 જોવાના છે, ફંક્શન્સ, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ. એટલે આ આપણે રૂબરૂ મળીશું ને ત્યારે વધારે આપણને સમજ પડશે. એટલે અત્યારે હું આપણે ઇંગ્લિશની બીજી બુક, જેમ 9મા ધોરણમાં આપણે ડોલ્ફિન હતી ને, એમ આમાં 10મા ધોરણમાં બ્લેક બક જે છે સપ્લિમેન્ટરી રીડર, એના પર જઈશું. અને મિત્રો, આના 1થી 12 પાઠ આપણે શીખવાના છે. 22 પણ આપણે 1થી 12 કોર્સમાં છે, જે મેં તમને આગળ પહેલાં કોર્સ આપી દીધો છે, એમાં મેં લખેલું છે. તો મિત્રો, હવે આપણે ગ્રામરને પછી જોઈશું. જો સ્કૂલ ખુલે તો આપણે રૂબરૂ મળીશું, ત્યારે તમને ગ્રામરમાં વધુ સમજાશે. આમાં તો શીખવાનું જ છે, એટલે તમને વાંધો નહીં આવે. તો મિત્રો, લેટ્સ ગો ફોર ધ ચેપ્ટર ફર્સ્ટ ઓફ બ્લેક બક, ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર. ધ બ્લેક બ્યુટી એટલે કે શ્યામ સૌંદર્ય. વેલાવદર એ સૌરાષ્ટ્રનું એક શહેર છે, જેને આપણે ગુજરાતીમાં ઉચ્ચાર કરીએ છીએ વેળાવદર. તો આ જે વેળાવદરની બ્લેક બ્યુટી, આપણા જેમ આ કાળિયાર વિશેનો પાઠ છે, હરણનો એક પ્રકાર છે, એના વિશેનો પાઠ છે. તો હરણ આપણને જો વિચારીએ તો હરણને આપણે જોયા છે કેવા, તો બ્રાઉન અને એના પર ડોટ્સવાળા હોય છે. એટલે એનું જ ચિત્ર આપણી નજર સમક્ષ આવે. પરંતુ મિત્રો, અહીંયા વેલાવદર અને ભારતના અમુક ઘણા રાજ્યોમાં આ કાળિયાર જોવા મળે છે. એ પણ હરણનો એક પ્રકાર છે, અથવા હરણની એક જાતિ છે. તો મિત્રો, જેમ આપણા મનુષ્યોમાં કોઈ એકદમ ગોરા હોય, કોઈ થોડાક ગોરા હોય, કોઈ ઘઉંવર્ણા હોય, કોઈ શ્યામ હોય ને કોઈ કાળા હોય. તો શ્યામ હોવા છતાં પણ જો એને નાક નકશો એટલે કે આંખો ને નાકને એટલું સુંદર ઘાટેલું હોય ને, તો એને પણ બ્લેક બ્યુટી કહેવામાં આવે છે. તો આ હરણની એક જાતિ છે, જે એની માહિતી આપણે આગળ જોઈએ કે એ કાળું છે અને છતાં પણ એની સુંદરતા ખૂબ જ છે, માટે એને બ્લેક બ્યુટી કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે પાઠ પર જઈએ. તમારી પાસે ચોપડી તો નહીં હોય, એટલે તમે આની પર બરાબર ધ્યાન રાખજો. અને અંદર હું વાંચતી જાઉં, તમે પણ વાંચતા જજો અને સમજતા જજો. તો મિત્રો, અહીંયા 2 ચિત્ર આપ્યા છે. ઉપરનું ચિત્ર બ્લેક બક જો કાળું દેખાય છે, અને નીચે એના શિંગડા સ્પાઇરલ કેવા છે એ આપેલા છે. તો એ આગળ એની ખાસિયત શું છે એ બધું આમાં આપેલું છે. તો આપણે હવે મેઇન ચેપ્ટર પર જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ. Black buck is the fastest of all the antelope. બ્લેક બક એટલે કે કાળિયાર હરણનો એક પ્રકાર છે, જાતિ છે. તે બધા હરણોમાં આ કાળિયાર સૌથી વધુ ઝડપી દોડે છે. એટલે એની ઝડપ ખૂબ છે, માટે તેને કાળિયારને શું કહેવામાં આવે છે? સૌથી વધુ ઝડપી છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા. મુખ્યત્વે તે ભારતમાં જોવા મળે છે, પણ ભારત સિવાય બીજા કેટલાક દેશોમાં પણ જોવા મળે છે. તો કયા કયા દેશોમાં? બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. એટલે કે ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ અને બીજા કેટલાક દેશોમાં પણ જોવા મળે છે.
In India, it is found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. તો અહીંયા ઇન્ડિયાના કયા કયા રાજ્યોમાં જોવા મળે છે? તો ભારતમાં તે ખાસ કરીને મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં જોવા મળે છે. હવે ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો ઇન ગુજરાત બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. ગુજરાતમાં કાળિયાર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ્સ. ઓરિજિનલ હેબિટેટ, હેબિટેટ એટલે રહેઠાણ અથવા નિવાસસ્થાન, અને ઓરિજિનલ એટલે એનું મુખ્ય રહેઠાણ અથવા મૂળ રહેઠાણ. તો આ કાળિયારનું મૂળ રહેઠાણ શું છે? ઓપન પ્લેન. ઓપન એટલે ખુલ્લા, PLAIN, પ્લેન એટલે મેદાન, સપાટ મેદાનો. મેં તમને નવમામાં પણ આ શબ્દ શીખવાડ્યો છે. એટલે આ ખુલ્લા મેદાનો છે, નહીં કે ડેન્સ જંગલ. ડેન્સ એટલે ગાઢા, જ્યાં ખૂબ પુષ્કળ વૃક્ષો અડીને આવેલા છે. ગાઢા જંગલ નહીં, પરંતુ ખુલ્લા મેદાનમાં તેનું મૂળ રહેઠાણ છે. There is the famous Black Buck Park, National Park at Velavadar in Bhal region of Saurashtra. તો સૌરાષ્ટ્રનો જે ભાલ પ્રદેશ છે, એ ભાલ પ્રદેશનું એક શહેર છે વેળાવદર. એમાં કાળિયારનો પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાષ્ટ્રીય ઉદ્યાન યાની કે અભયારણ્ય જે આપણે કહીએ છીએ. અભયારણ્ય એટલે પણ જંગલ, અને જંગલ એટલે પણ જંગલ, વન. તો એમાં બેમાં ફેર શું? તો અભયારણ્ય મેનમેડ હોય છે, મનુષ્યોએ જંગલ ઊભું કરેલું હોય છે. જ્યારે જંગલ એ ફોરેસ્ટ એ શું હોય છે? કુદરતી જંગલો હોય છે. તો નેશનલ પાર્કમાં ને આમાં આટલો ફરક છે. તો સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના વેળાવદરમાં કાળિયારનો પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન છે. હવે આ માહિતી આપણે ક્યાં આવેલો છે? ગુજરાતમાં, એની મેળવી. હવે એના વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે આપણે થોડી માહિતી મેળવીએ. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર. તો વેળાવદરમાં આવેલ આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની થોડી આપણે માહિતી મેળવીએ. બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, ઇન્ડિયા. તો આ ભારતના ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં? તો ભાવનગર. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના વેળાવદરમાં આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. એસ્ટાબ્લિશ્ડ ઇન 1976 in the Bhal region of Saurashtra, the park is located around 72 kilometers from the district headquarter city of Bhavnagar. ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર એટલે મુખ્ય મથક. તો આ સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં કયા વર્ષમાં સ્થપાયો છે આ ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન? તો 1976માં સ્થપાયેલો સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં આવેલો આ ઉદ્યાન ક્યાં? જિલ્લાના મુખ્ય મથકથી ભાવનગરથી આશરે કેટલા? 72 કિલોમીટર દૂર આવેલો છે. ધો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર. જો કે આ ઉદ્યાન આખું વર્ષ ખુલ્લો રહે છે, પરંતુ મિત્રો અત્યારે શિયાળો ચાલે છે ને આપણે ક્યાં પેલા વઢવાણ ને અત્યારે શું છે, બીજેથી પક્ષીઓ માઇગ્રેટ થઈને અહીંયા આવે. એટલે આવી નલ સરોવર છે, વઢવાણ છે, ત્યાં લોકો શું કરે? ડિસેમ્બરમાં આ પક્ષીઓની વિવિધ જાતિઓ આવે ને એટલે એમને જોવા જાય. મિત્રો આપણે અહીંયા બરોડામાં પણ ઉમેટા નજીક જે મહીસાગરનો પુલ આવ્યો છે ને, મહીસાગર નદી, ત્યાં પણ તમે અત્યારે જાઓ તો સીગલ્સ એટલા બધા જોવા મળે ને તો મન ખુશ થઈ જાય. તો આવી જ રીતે આવા પ્રાણીઓ અને પક્ષીઓને જોવાનો પણ એક સમયગાળો નિશ્ચિત હોય છે. એ સમયે તે લોકો એટલે એ ગાળા દરમિયાન એ લોકો બહાર ખુલ્લામાં મુક્ત રીતે ફરતા હોય છે. તો આ કાળિયારને જોવા માટે કયો સમય ઉત્તમ છે? તો
આમ તો જો કે લખ્યું છે કે ધો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર, આખું વર્ષ દરમિયાન આ ઉદ્યાન ખુલ્લો પણ રહે છે. ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક્સ. પરંતુ આખું વર્ષ ખુલ્લો રહેવા હોવા છતાં ઉદ્યાન આમને કાળિયારને જોવાનો ઉત્તમ સમય કયો છે? તો ચોમાસું અને શિયાળાના સમય દરમિયાન મિડ જૂન એટલે કે મધ્ય 12થી અથવા 11થી 20 એ મિડ જૂન ત્યાંથી શરૂ કરી અને માર્ચના અંત સુધીમાં કાળિયારને નિહાળવાનો અથવા જોવાનો ઉત્તમ સમય છે. ધ બેસ્ટ time to visit the Velavadar Park is from December to March because many species of migratory birds, which include 3 species of harriers, lesser peregrine, eagles, waders, and many other water birds arrive to spend winter. તો આ સમયમાં જેમ કાળિયારને જોવાનો ઉત્તમ સમય છે ને, તો આ ઉદ્યાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય પણ કયો છે? કારણ કે ઉદ્યાન છે એટલે ત્યાં તળાવ પણ હોય જ અંદર. તો એના માટે આ વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાનો સમય સૌથી સારામાં સારો કયો છે? તો ડિસેમ્બરથી લઈને માર્ચ સુધી, ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ, ડિસેમ્બરથી માર્ચ. બિકોઝ કેમ? કારણ કે મેની સ્પેસીસ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ, માઇગ્રેટરી એટલે એક સ્થળેથી બીજે સ્થળે, જ્યાં કોલ્ડ કન્ટ્રીઝ છે જ્યાં બરફ પડતો હોય, માઇગ્રેટરી એટલે સ્થળાંતર કરવું. તો એ આ જ્યાં બરફ પડતો હોય ત્યાં એમને ખાવાનું રહેવાનું મળે નહીં, વૃક્ષો પણ પાંદડા વિનાના થઈ ગયા હોય, ત્યાં બરફ ચારે બાજુ ખાવાનું મળે નહીં. એટલે એ લોકો શું કરે? બીજા આવા આપણા હોટ કન્ટ્રીઝ જેવા કન્ટ્રીઝમાં સ્થળાંતર કરી અને ત્યાં આવી જાય કે જ્યાં એમને બધી જ એમની જરૂરિયાતો પૂરી થાય. તો આવી રીતે ડિસેમ્બરથી માર્ચ સુધીનો ઉત્તમ સમય છે આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જોવાનો. કારણ કે, અને સ્પેસીસ એટલે જાતિ એ આગળ આવી ગયો છે આપણે, તો કારણ કે ઘણી જાતના પ્રવાસી પક્ષીઓ માઇગ્રેટ કરે એટલે પ્રવાસી આવે અને પછી શિયાળો પૂરો થાય એટલે પાછા પોતાના સ્થાને જતા પણ રહે, માટે એમને પ્રવાસી પક્ષીઓ કહેવામાં આવે છે. તો આમ ઘણી જાતના પ્રવાસી પક્ષીઓ તો કયા છે? તો હેરિયર્સની 3 જાતો, હેરિયર્સ પક્ષી છે એની 3 જાત, પછી લેસર ફ્લોરિકેન, પછી ઈગલ યાની કે ગરુડ, અને વેડર્સ યાની કે સારસ, અને એના જેવા મેની અધર વોટર બર્ડ્સ, બીજા પાણીમાં જીવન વ્યતીત કરતા એવા ઘણા બધા પક્ષીઓ, જળચર પક્ષીઓ શિયાળો ગાળવા માટે એ ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવે છે, માટે આ ઉત્તમ ગાળો છે. હવે ભાવનગર પહોંચવું હોય, આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ની મુલાકાત લેવી હોય તો કેવી રીતે જવાય એના માટે આપ્યું છે. તો ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ એન્ડ અમદાવાદ વિથ ડેલી ફ્લાઇટ ફ્રીક્વન્સી. તો આ ભાવનગર આપણે જવું હોય તો ભાવનગર કેવી રીતે પહોંચાય એના માટે કહે છે કે ભાવનગર હવાઈ મથક, એરપોર્ટ એટલે હવાઈ મથક, ઇઝ કનેક્ટેડ એટલે એનાથી જોડાયેલું છે. કોની સાથે? વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઓફ મુંબઈ એન્ડ અમદાવાદ. મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય, કારણ કે આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા કન્ટ્રીઝમાંથી આવતી ફ્લાઇટ, તો એને આંતરરાષ્ટ્રીય કહેવાય. તો આ મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સાથે આ જોડાયેલું છે. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ધ ડાઉન ઓફ ઢસા. હવે ઉદ્યાન અને વિચ ઇઝ અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ ધ પાર્ક. તો આ ઉદ્યાન રેલવેમાં જોવા માટે રેલવે માર્ગે જવું હોય તો આ ઉદ્યાન ક્યાં આવેલું છે? ઢસા શહેર આવેલું છે. ત્યાંથી 50 કિલોમીટર છે. એ જે ઢસા ઉદ્યાનથી 50 કિલોમીટર દૂર આવેલું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અને એ સિવાય ધ
હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલ્લભીપુર ઇઝ અબાઉટ 30 કિલોમીટર્સ હવે સંસ્કૃતમાં આપણે આ વલ્લભીપુર વિશે શીખ્યા હતા મિત્રો. તો ઐતિહાસિક શહેર કે જે વલ્લભીપુર અહીંથી એટલે કે આ ઉદ્યાનથી 30 કિલોમીટર દૂર આવેલો છે. ધ બ્લેકબક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ ઝીંકા એન્ડ ઇન તેલુગુ લેંગ્વેજ. હવે આ બ્લેકબકને જુદા જુદા રાજ્યોમાં કયા નામથી ઓળખાય છે એ અહીંયા આપ્યું છે. તો એ કે આ તેલુગુ ભાષામાં કાળિયારને શું કહેવામાં આવે છે, કયા નામથી જણાય છે, ઓળખાય છે? તો કૃષ્ણ ઝીંકા નામથી તેલુગુ ભાષામાં કાળિયાર જાણીતું છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશનું એ રાષ્ટ્રીય નહીં, રાષ્ટ્રીય પક્ષી તો મોર છે, પણ એ આ કઈ આંધ્રપ્રદેશનું એ રાજ્ય પ્રાણી તરીકે તેને જાહેર કરવામાં આવ્યું છે. અધર લોકલ નેમ્સ ફોર ધ સ્પેસીસ ઇન્ક્લુડ. હવે આ કાળિયારની જે જાતિ છે એના માટે બીજા કયા નામ, સ્થાનિક નામો છે? તો કાલા હિરણ, સાસીન, ઇલાઈમાન, કૃષ્ણમૃગ ઇન કન્નડ એન્ડ કલ્વિત ઇન મરાઠી. તો કાલા હિરણ, સાસીન, ઇરાલાઈમાન અને કન્નડ ભાષામાં તેને કૃષ્ણમૃગ તરીકે ઓળખવામાં આવે છે અને મરાઠીમાં તેને કાળવીત એ જાતના સ્થાનિક નામો આપેલા છે. મિત્રો, આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મિત્રો તમે આ પાઠને જેટલું ચાલ્યું છે 1-2 વાર વાંચી જજો. તો કારણ કે આ તમારે ક્યાંય લખવાનું નથી, નોટમાં ઉતારવાનું નથી. હવે તમારી પાસે અત્યારે ટેક્સ્ટ બુક પણ નહીં હોય કે તમે વાંચી શકો, એટલે તો એ તમે આ પાઠને 1-2 વાર મેં જે ચલાવ્યું એટલું વાંચજો, સમજજો અને મિત્રો જ્યારે જે પાઠમાંથી પૂછાય એ પ્રમાણે તમે લખી શકો. સો ફાર વી આર સાઇનિંગ ઓફ રાઇટ નાઉ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. જય શ્રી કૃષ્ણ.